ગાઈઝ, તમારું બધાનું સ્વાગત છે મારા આ નવા વ્લોગમાં. તો ગાઈઝ, આજનો વ્લોગ છે નવરાત્રિનો ડે 2 અને આજના દિવસની અંદર અમે બહુ જ મજા કરી. અને એ મજાની અંદર જેમ કે અમે બહુ મસ્ત રીતે ગરબા ગાયા. અમારા આખી સોસાયટીના બધા લોકો આવેલા. બાદ આજે ઇનામ વિતરણ જે અલગ રીતે થયું છે, બહુ મસ્ત રીતે ઇનામ વિતરણની પણ આજે વ્યવસ્થા હતી. તો ઇનામ વિતરણમાં જે લોકોનો લકી ડ્રો લાગ્યો, જેનો લકી નંબર હતો, એ લોકોને મળ્યું છે. તો ચલો જોઈએ આજનો નવો વ્લોગ. તો ગાઈઝ, આ છે ગબ્બર. એકદમ સોસાયટીના બધા જ બાળકોએ મળીને બનાવ્યો છે. તો પાછળથી શરૂઆત કરીએ તો ગબ્બરની અંદર ત્યાં ખેતર છે, ત્યાં ગણપતિ દાદાને બેસાડવામાં આવ્યા છે. અહીંયા બાળકોએ ગાર્ડન બનાવ્યું છે, વત્તા પાર્કિંગ છે ત્યાં. અને અહીંયા ગબ્બરની સીડીઓ અને રોડ છે ઉપર ચડવા માટે. અને અહીંયા માતાજીને બેસાડવામાં આવ્યા છે, મા અંબેમાના. પ્લસ અહીંયા છે રોપવે અને અમારો તક્ષુ અને આ હેરેન. તો આ આર્મી બેઝ છે અહીંયા. અને આ રોડ જાય છે ત્યાંથી ડાયરેક્ટ આ બાજુ. અહીંયા ટ્રેન છે અને અહીંયાથી બધી ગાડીઓ ત્યાં પાર્કિંગ બાજુ જાય છે. પ્લસ આર્મી બેઝ બનાવ્યો છે, પ્લસ હેલીપ્લેટ અને હેલિકોપ્ટર પણ મૂકવામાં આવ્યું છે. તો આટલું તો ઠીક. પ્લસ અહીંયા આ હોસ્પિટલ છે જેનું ફેસ આગળની બાજુ છે. તો આ છે અમારો ગબ્બર. અને यहाँ पे स्पाइडरमैन जंग लड़ते हुए. સ્પાઈડરમેન બંદૂક ચલાવે છે અહીંયા. તો બધા બાળકો મળીને પ્રોપર બનાવ્યું. પેલું શું છે? તળાવ. તો પેલું તળાવ બનાવ્યું છે ત્યાં. સ્મોક મૂક્યો છે ત્યાંથી અને ઉપરથી ઝરણો પડી રહ્યો છે. એ પ્રમાણે બનાવ્યું છે પ્રોપર. પ્લસ લાઇટિંગ, ડિસ્કો લાઇટ અને બધી જ વસ્તુ બાળકોએ લગાવી છે અને ખૂબ મસ્ત રીતે બનાવ્યું.
આજે નાસ્તામાં ખમણ છે, ખમણ ને ચટણી ને મરચા. જે કોઈ લકી ડ્રોના વિજેતા થાય એને ગરબા ગાતા ડાન્સ કરતા ના આવડે તો કૂદતા કૂદતા પણ અહીંયા ઇનામ લેવા આવવાનું છે. બરાબર 92 આમ આમ 72 કોણ છે ભાઈ નસીબદાર આજના લકી ડ્રોના? એકત્રીસ 31 ભાઈ નાચ્યા વગર નહીં. હા 194 આ ઇનામ ક્યાં 94 194 જોઈ લેજો. એટલે ધમાભાઈ વાહ ભાઈ વાહ 95 95 વાહ ભાઈ વાહ. ત્યાંથી એકસો 174 વાહ ભાઈ વાહ. એકસો ને 13 નંબર 113 હજુ ભાઈ 42 આવતીકાલે ગરબામાં થોડા વહેલા આવવાનું રાખો. 10:30 પોણા 11 થઈ જાય છે. ઇનામ શું ઇનામ? મગ જબરા લાયા યાર. આઈ હોપ ગાઈઝ આજનો વ્લોગ તમને ખૂબ જ ગમ્યો હશે. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા અને અલગ રીતના બહુ મસ્ત વ્લોગ જોવા માટે. તો ચલીએ મળીએ આપણે આવતીકાલે નવરાત્રી ડે 3 માં. બાય.